રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતદાનની તૈયારીઓને અપાયો આખરી ઓપ કલેક્ટર ઓમ પ્રકાશે મતદાન વ્યવસ્થા અંગે આપી જાણકારી રાજકોટ મનપા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બૂથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાણિયાડા પાણી સહિતની વ્યવસ્થા કરાઈ અહેવાલ સંજય પોપટ સ્કેન કરશો તો આપને સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ડાયરેક્ટલી રાજકોટ મહાનગરપાલિકા ઉપર લેન્ડ થશે અને ત્યાં પોતાનું એપિક નંબર જસ્ટ એક જ એન્ટ્રી કરવાની છે કે એપિક નંબર અને કેપ્ચા આ નાખીને પોતાની તમામ વિગતો જે છે પોતાનો બૂથ નંબર પોતાનો વોર્ડ નંબર અને કયા સિરિયલ નંબર ઉપર છે આ તમામ વિગતો મળી શકશે સાથે સાથે કઈ જગ્યાએ આપનું બૂથ છે આનું લોકેશનનું નામ પણ મળી શકશે અને ફેમિલી ડિટેલ્સ પણ જાણી શકો આ જે સેકન્ડ QR કોડ છે આમાં પોતાનો જેમ આપને બૂથ નંબર અને વોર્ડ નંબર મળી ગયું છે આમ વોર્ડ નંબર મળી ગયું હોય તો પણ આપ ક્લિક કરશો અને આપની લોકેશન આપણે પહેલા QR કોડથી ખબર પડી ગઈ છે આ લોકેશન ડ્રોપડાઉન મેનુમાં આવશે પણ ખરી આપ સર્ચ કરશો અને પોતાના મોબાઈલની લોકેશન ઓન રહેશે તો આપ ગૂગલ લોકેશનનો યુઝ કરીને આ બૂથ સુધી પહોંચી શકશો હું આપના વતી રાજકોટ મહાનગરપાલિકાના ખાસ કરીને તમામ વોટર્સ માટે કારણ કે સિટીમાં જ આ પ્રોબ્લેમ વધારે હોય છે તમામને અપીલ કરું છું કે ઘરે ઘરે સુધી આપનું આ મેસેજ પાસ ઓન થાય કે ઘરે બેઠા આપ પોતાનો મોબાઈલ મારફત આ QR કોડ સ્કેન કરીને આનું PDF આજે અમે મીડિયા ગ્રુપમાં પણ શેર કરીશું આને સ્કેન કરીને આપ પોતાની તમામ વિગતો જે છે આ મેળવી શકો છો જેથી આપને કોઈને એક બૂથથી બીજી બૂથ ઉપર ભટકવાની અથવા કોઈ પણ અગવડ ન થાય આને માટે ખાસ કરીને સ્ટેટ ઇલેક્શન કમિશન અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શનની ઓફિસ દ્વારા ચિંતા કરવામાં આવી છે અને આ મેસેજ ત્યાં સુધી પહોંચે આ મારી ખાસ વિનંતી છે।